નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયના વોટ્સઅપ આધારિત સ્વમૂલ્યાંકન કસોટી માટે ઉપયોગી એવા પાઠ 1 થી 15 અને પૂરક વાચનના પાઠ 1 થી 5ના બધા જ MCQનો અભ્યાસ કરીશું. સર્વપ્રથમ આપણે પાઠ 2ના MCQ જોઈએ. પહેલો પ્રશ્ન, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? વિકલ્પો જોઈએ. એ અનિલ જોશી, બી સુંદરમ, સી રમેશ પારેખ કે ડી સુરેશ દલાલ. તો સાચો જવાબ આવશે અનિલ જોશી. બીજો સવાલ, કવિએ ઈશ્વરના પહોળા ખભા કોને કહ્યા છે? વિકલ્પ છે એ વૃક્ષને, બી ખડકને, સી પર્વતને કે ડી સૂર્યને. તો સાચો જવાબ આવશે સી પર્વતને. ત્રીજો પ્રશ્ન, કવિની હોડીને કોણ હંકારશે? વિકલ્પ એ નાવિક, બી ઈશ્વર, સી કવિ પોતે અને ડી પવન. તો સાચો જવાબ છે ઓપ્શન બી ઈશ્વર. પછી આપણે પાઠ 3ના વિકલ્પ જોઈએ. પહેલો સવાલ, સાધુ મોચી પાસે શા માટે ગયા હતા? વિકલ્પ જોઈએ તો એ પગરખા સીવડાવવા, બી આશીર્વાદ આપવા માટે, સી પારસમણી આપવા માટે અને ડી શિષ્ય બનાવવા માટે. તો સાચો જવાબ આવશે વિકલ્પ એ પગરખા સીવડાવવા માટે. બીજો સવાલ, મોચી ક્યાં રહેતો હતો? વિકલ્પ આપેલા છે. એ કાશીમાં, બી હરદ્વારમાં, સી મથુરામાં કે ડી વૃંદાવનમાં. તો સાચો જવાબ આવશે વિકલ્પ એ કાશીમાં. ત્યાર પછી ત્રીજો સવાલ જોઈએ. સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો? વિકલ્પ એ પ્રમાણિકતા, બી ચતુરાઈ, સી કુશળતા અને ડી કાબેલિયત. તો સાચો જવાબ આવશે વિકલ્પ એ પ્રમાણિકતા. ચોથો સવાલ, મહેનતનો રોટલો બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે? વિકલ્પ એ ધનનું, બી શિક્ષણનું, સી સુંદરતાનું કે ડી શ્રમનું. તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી શ્રમનું. પાંચમો સવાલ, મહેનતનો રોટલો બોધકથાના લેખક કોણ છે? વિકલ્પ એ પન્નાલાલ શાહ, વિકલ્પ બી પન્નાલાલ પટેલ, સી જ્યોતિન્દ્ર દવે અને ડી રમણ સોની. તો સાચો જવાબ આવશે પન્નાલાલ પટેલ. ત્યાર પછી આપણે પાઠ 4ના વિકલ્પ જોઈએ. પહેલો વિકલ્પ, સુંદર સુંદર કાવ્યના કવિ કોણ છે? વિકલ્પ એ મધુરમ, બી સુરેશ દલાલ, સી રમેશ પારેખ કે ડી સુંદરમ. તો સાચો જવાબ આવશે વિકલ્પ એ મધુરમ. ત્યાર પછી બીજો સવાલ, પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે? વિકલ્પ એ કુદરતે, બી પ્રભુએ, સી માનવે કે ડી જાદુગરે. તો સાચો જવાબ આવશે વિકલ્પ બી પ્રભુએ. ત્રીજો સવાલ, શું શાંત છે? વિકલ્પ જોઈએ. એ ધરતી, બી વન, સી સરોવર કે ડી સમીર અથવા તો વાયુ. તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી સમીર. ચોથું જોઈએ. વિભુ શબ્દનો અર્થ શું છે? વિકલ્પ એ ભગવાન, બી ધ્યાન, સી ભુવન કે ડી બાણ. તો સાચો જવાબ આવશે વિકલ્પ એ ભગવાન. ત્યાર પછી પાઠ 5ના વિકલ્પ જોઈએ, જેમાં પહેલું છે, લેખકના ઓળખીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી? વિકલ્પ છે એ આંખ, બી નાક, સી કાન અને ડી જીભ. તો સાચો જવાબ આવશે વિકલ્પ સી કાન. બીજો સવાલ, નીચેનામાંથી કયા લેખક હાસ્ય લેખક નથી? વિકલ્પ એ વિનોદ ભટ્ટ, બી અશોક દવે, સી ગુણવંત શાહ કે ડી જ્યોતિન્દ્ર દવે. સાચો જવાબ આવશે વિકલ્પ સી ગુણવંત શાહ. ત્રીજું, કયું પીણું
ઝાડના બીજની ભૂકીમાંથી બને છે? એ ચા, બી કોફી, સી કોકો અને ડી એક પણ નહીં. તો સાચો જવાબ છે વિકલ્પ સી કોકો. ચોથું, હવે રજા લઉં છું, આ વાક્ય કોણ બોલે છે? વિકલ્પ એ લેખક, બી સજ્જન, સી નોકર કે ડી શ્રીમતીજી. તો સાચો જવાબ આવશે વિકલ્પ એ લેખક. પાંચમો સવાલ, જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તે શબ્દને શું કહે છે? એ સર્વનામ, બી ક્રિયાપદ, સી વિશેષણ કે ડી સંજ્ઞા. જવાબ છે વિકલ્પ ડી સંજ્ઞા. ત્યાર પછી પાઠ 6ના વિકલ્પ જોઈએ. પહેલો સવાલ, નર્મદા મૈયા પાઠના લેખક કોણ છે? વિકલ્પ એ રમણ પાઠક, બી રમણલાલ સોની, સી રમણલાલ જોશી, ડી કાકા કાલેલકર. તો સાચો જવાબ આવશે વિકલ્પ બી રમણલાલ સોની. બીજો સવાલ, નર્મદા કયા પ્રદેશમાંથી નીકળે છે? એ ગુજરાતમાંથી, બી મહારાષ્ટ્રમાંથી, સી મધ્યપ્રદેશમાંથી કે ડી હિમાલયમાંથી. જવાબ છે વિકલ્પ સી મધ્યપ્રદેશમાંથી. ત્રીજો સવાલ, નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે? એ શુક્લ તીર્થ, બી ગલતેશ્વર, સી સોમનાથ કે ડી દ્વારકા. જવાબ છે વિકલ્પ એ શુક્લ તીર્થ. ચોથો સવાલ, નર્મદા શબ્દનો અર્થ શો થાય છે? વિકલ્પ એ પૈસા આપનાર, બી ધન આપનાર, સી સમૃદ્ધિ આપનાર કે ડી આનંદ આપનાર. સાચો જવાબ છે વિકલ્પ ડી આનંદ આપનાર. પાંચમો સવાલ, ગૌરી શંકર મંદિરને કેટલા પગથિયા છે? એ 101, બી 105, સી 108 અને ડી 110. સાચો જવાબ આવશે વિકલ્પ સી 108. હવે આપણે પાઠ 8ના વિકલ્પ જોઈએ. પહેલું, ઉગમણે આભમાં એટલે? વિકલ્પ એ પૂર્વમાં, બી પશ્ચિમમાં, સી દક્ષિણમાં કે ડી ઉત્તરમાં. તો સાચો જવાબ આવશે એ પૂર્વમાં. બીજું જોઈએ, પંખીની પાંખ અને ચાંચમાં વગડાને ઝરણાને શું લહેરે છે? એ ઘાસ, બી પહાડ, સી મેદાન કે ડી ગાન. સાચો જવાબ આવશે વિકલ્પ ડી ગાન. ત્રીજો પ્રશ્ન, ધરતીની મહેક પીને કોણ ચકચૂર થયું છે? વિકલ્પ એ ઘાસ, બી કિરણો, સી ઉમંગ અને ડી વાયુ. તો સાચો જવાબ છે વિકલ્પ ડી વાયુ. ચોથું, કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે? એ મનમાં, બી ઝાકળમાં, સી ઘાસમાં અને ડી ઝરણામાં. તો સાચો જવાબ આવશે બી ઝાકળમાં. પાંચમું, ચરણોમાં કાવ્યના કવિ કોણ છે? એ યોસેફ મેકવાન, બી સુરેશ દલાલ, સી વાયુ અને ડી નટવર પટેલ. તો સાચો જવાબ આવશે વિકલ્પ એ યોસેફ મેકવાન. પાઠ 9ના વિકલ્પ જોઈએ. પહેલો સવાલ, વાલો કેસરીયો ઘોડા વેચવા ક્યાં ગયો? એ મેળામાં, બી ગરણી ગામે, સી વડોદરા કે ડી શેઠને ત્યાં. જવાબ આવશે વિકલ્પ સી વડોદરા. ત્યાર પછી બીજું, વાટ ખર્ચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા? એ 500, 2000, સી 100 અને ડી 2000. તો સાચો જવાબ છે બી 1000. ત્રીજો સવાલ, શેઠે કેસરિયાને કેટલા રૂપિયાનું બિલ ભરવાનું કહ્યું? એ 500, બી 1000, સી 200 અને ડી 10,000. જવાબ આવશે વિકલ્પ એ 500. ત્યાર પછી જોઈએ ચોથું, જુવાન મરાઠાને કોનામાં ફરિશ્તાના દર્શન થયા? વિકલ્પ એ આઈમાં, બી વાલા કેસરિયામાં, સી શેઠમાં અને ડી સિપાઈમાં. તો સાચો જવાબ આવશે વિકલ્પ બી વાલા કેસરિયામાં. પાંચમું, જુવાન મરાઠો ક્યાંનો સૂબો બન્યો?
વિકલ્પ છે વડોદરા, બી અમરેલી, સી ગરણી અને ડી ગાયકવાડ. તો સાચો જવાબ આવશે વિકલ્પ બી અમરેલી. પાઠ 10. પહેલો સવાલ. પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો? એ જિજ્ઞાસા, બી નમ્રતા, સી મહેનતુ સ્વભાવ કે ડી સત્યપ્રિયતા. જવાબ આવશે વિકલ્પ એ જિજ્ઞાસા. બીજું, ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે? એ ઉદારતાના, બી મોટાઈના, સી વત્સલતાના કે ડી શૈક્ષણિક મૂલ્યના. જવાબ આવશે વિકલ્પ એ ઉદારતાના. ત્રીજો પ્રશ્ન. થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે? વિકલ્પ એ પુસ્તકનું મૂલ્ય ચૂકવવા, બી પૈસા મેળવવા, સી સેવા માટે કે ડી મનની શાંતિ માટે. સાચો જવાબ આવશે વિકલ્પ ડી મનની શાંતિ માટે. ચોથો સવાલ. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખનો જીવન પ્રસંગ કયા પાઠમાં છે? એ મહેનતનો રોટલો, બી ભૂલની સજા, સી મૂલ્યવાન ભેટ કે કેટલાક પ્રસંગો. તો જવાબ આવશે વિકલ્પ બી ભૂલની સજા. પાંચમો પ્રશ્ન. ભૂલની સજા પાઠના લેખક કોણ છે? એ પ્રકાશ લાલા, બી દૌલત ભટ્ટ, સી રમણ સોની કે ડી જ્યોતિન્દ્ર દવે. સાચો જવાબ છે વિકલ્પ એ પ્રકાશ લાલા. હવે આપણે પાઠ 11ના વિકલ્પ જોઈએ. પહેલું, સોનાની સાંકળેથી શું બાંધ્યું છે? એ સાંકળ, બી પાટલો, સી હિંડોળો કે ડી પલાણ. તો સાચો જવાબ છે વિકલ્પ સી હિંડોળો. ત્યાર પછી જોઈએ બીજો સવાલ. શ્રી કૃષ્ણે બાજુબંધ બેરખા ક્યાં પહેર્યા છે? એ પગે, બી માથે, સી બાયે કે ડી ગળામાં. સાચો જવાબ આવશે વિકલ્પ સી બાયે. ત્રીજો પ્રશ્ન. હંસલા ઘોડાનો શો અર્થ છે? એ હંસ અને ઘોડા, બી એ નામના ઘોડા, સી હંસ જેવી ચાલવાળા ઘોડા કે ડી ચતુર ઘોડા. જવાબ આવશે વિકલ્પ સી હંસ જેવી ચાલવાળા ઘોડા. ચોથો સવાલ. સુરવાલ શામાંથી બનાવેલો છે? વિકલ્પ એ રેશમમાંથી, બી કિનખાબમાંથી, સી મલમલમાંથી કે ડી માદરપાટમાંથી. તો સાચો જવાબ આવશે વિકલ્પ બી કિનખાબમાંથી. પાંચમો સવાલ. ઘોડાને શાના પલાણ છે? એ સોનાના, બી રૂપાના, સી પિત્તળના કે ડી પોલાદના. જવાબ છે વિકલ્પ સી પિત્તળના. ત્યારબાદ પાઠ 12ના વિકલ્પ જોઈએ. પહેલો વિકલ્પ. વોલ્ટરના અંતરમાં ઊંડે ઊંડે શું ચમકી રહ્યું હતું? એ ઓલિમ્પિક, બી વ્હીલચેર, સી આશા કે ડી ટપલી. તો જવાબ આવશે વિકલ્પ સી આશા. બીજો સવાલ. વોલ્ટર કોને પોતાના શાંત મૂંગા દોસ્તો કહે છે? એ પોતાના પગને, બી ભગવાનને, સી પોતાની માતાને કે ડી કેલિપર્સને. તો સાચો જવાબ છે વિકલ્પ એ પોતાના પગને. ત્રીજો સવાલ. વોલ્ટર હરીફાઈ જોવા મેદાનમાં કોના સહારે ગયો? એ માતાના સહારે, બી ઘોડીના સહારે, સી પટ્ટાને સહારે કે ડી કૂદકાને સહારે. તો સાચો જવાબ આવશે વિકલ્પ બી ઘોડીના સહારે. ચોથું. અપંગના ઓજસ પાઠના લેખક કોણ છે? એ કુમારપાળ દેસાઈ, બી પ્રકાશ લાલા, સી દૌલત ભટ્ટ કે ડી રમણ સોની. સાચો જવાબ છે વિકલ્પ એ કુમારપાળ દેસાઈ. પાઠ 13ના વિકલ્પ જોઈએ. પહેલો વિકલ્પ. ભીમરાવની માતાને સાચી અંજલિ આપવા માટે તેના પિતા શું કરવા માંગે છે? એ ભીમરાવને સારો નાગરિક બનાવવા માંગે છે, બી ભીમરાવને હૃદય સરસો ચાંપવા માંગે છે, સી
ભીમરાવને સારું શિક્ષણ આપવા માંગે છે કે ડી પત્નીની સમાધિ પર ફૂલો ચઢાવવા માંગે છે? જવાબ આવશે વિકલ્પ એ, ભીમરાવને સારો નાગરિક બનાવવા માંગે છે. બીજો સવાલ, લેખકે રત્ન તે કંઈ ઢાંક્યું રહે આ વાક્ય કોના માટે લખ્યું છે? એ. સયાજીરાવ ગાયકવાડ, બી. ઓફિસના પટ્ટાવાળા માટે, સી. પિતા રામજીભાઈ માટે કે ડી. ભીમરાવ આંબેડકર માટે? સાચો જવાબ છે વિકલ્પ ડી, ભીમરાવ આંબેડકર માટે. ત્રીજો, આંબેડકર સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ કરવા કઈ સંસ્થા સ્થાપી હતી? એ. બહિષ્કૃત હિતકારિણી સભા, બી. બહિષ્કૃત અહિતકારિણી સભા, સી. જ્ઞાતિ સંસ્થા ઉત્થાન અને ડી. પ્રબુદ્ધ ભારત. તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, બહિષ્કૃત હિતકારિણી સભા. ચોથો સવાલ, સ્વાવલંબન જ સાચી સહાય છે એ સૂત્ર આપણને કોણે આપ્યું? વિકલ્પ એ, બાબા સાહેબ આંબેડકર, બી. બુદ્ધે, સી. જ્યોતિબા ફૂલેએ કે ડી. વિનોબા ભાવેએ? સાચો જવાબ આવશે વિકલ્પ એ, બાબા સાહેબ આંબેડકર. પાંચમો સવાલ, ભારત રત્ન ડૉક્ટર આંબેડકર પાઠ કોણે લખ્યો છે? એ. આંબેડકરે પોતે, બી. કુમારપાળ દેસાઈએ, સી. હાસ્યદા પંડ્યાએ કે ડી. રમણલાલ સોનીએ? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, હાસ્યદા પંડ્યાએ. પાઠ 15 નો પહેલો વિકલ્પ, આપણું કામ આપણે કેવી રીતે કરવું જોઈએ? વિકલ્પ એ, જાતે, બી. પરોક્ષ, સી. પરાવલંબી કે ડી. કમાણી કરીને? સાચો જવાબ છે વિકલ્પ એ, જાતે. બીજું, જે ઘરે આવકાર કે આદર ન હોય તે ઘેર આપણે શું કરવું જોઈએ? વિકલ્પ એ, તે ઘરે ના જવું જોઈએ, બી. તે ઘેર જવું જોઈએ, સી. વરસાદ વેળા જવું જોઈએ અને ડી. ગરીબ થઈને જવું જોઈએ? સાચો જવાબ આવશે વિકલ્પ એ, તે ઘરે આપણે કદી ન જવું જોઈએ. ત્રીજો સવાલ, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ, અહીં પોતાની બાઈનો શો અર્થ છે? એ. હાથ, બી. ભુજા, સી. મદદ કરનાર કે ડી. શરીર પરના કાપડ સમાન? સાચો જવાબ છે વિકલ્પ સી, મદદ કરનાર. ચોથું, કોનું નસીબ ચાલતું રહે છે? એ. નસીબદારનું, બી. ઉદ્યમ કરનારનું, સી. વિદ્યા મેળવનારનું કે ડી. પૈસાદારનું? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, ઉદ્યમ કરનારનું. પાંચમો સવાલ, પંક્તિ પૂરી કરો. હોય કામ મુશ્કેલ પણ એ ઉદ્યમથી ઝટ થાય, બી. કદી ન ફોગટ જાય, સી. ચાલ ભાગ્ય ચલંતું કે ડી. જાત વિના સૌ જૂઠું જી? જવાબ આવશે ઉદ્યમથી ઝટ થાય. હવે આપણે પૂરક વાચન 1 ના વિકલ્પ જોઈએ. પહેલો વિકલ્પ, દસે દિશાએ ગુજરાતનું કોણ રક્ષણ કરે છે? એ. જ્ઞાન, બી. દેવો, સી. નરનારી કે ડી. સોમનાથ? જવાબ આવશે વિકલ્પ બી, દેવો. બીજો સવાલ, ગુજરાતના નરનારી કેવા છે? વિકલ્પ એ. ન્યારા, બી. ન્યાયી, સી. સુંદર કે ડી. સ્વાભિમાની? જવાબ આવશે વિકલ્પ એ. ન્યારા. ત્રીજો સવાલ, દુષ્કાળની ભયાનક ક્ષણોમાં કોણ ધબકે છે? એ. માણસ, બી. કૃષ્ણ, સી. અંબા કે ડી. દેવો? સાચો જવાબ આવશે વિકલ્પ એ. માણસ. પૂરક વાચન 2. પહેલો સવાલ, બધા છોકરા વર્ગમાં કેવી રીતે દોડી ગયા? એ. ધક્કાધક્કી કરતા કરતા, બી. વાતો કરતા, સી. લડતા લડતા, ડી. ચોરી છુપીથી? જવાબ આવશે વિકલ્પ એ. ધક્કાધક્કી કરતા કરતા. બીજો સવાલ, પંકજે શાક માર્કેટમાંથી શું ખરીદ્યું? એ. શાક, બી. બટાટા, સી. દૂધી કે ડી. કોબી? જવાબ આવશે વિકલ્પ સી. દૂધી. ત્રીજો સવાલ, અશ્વિને કોને હાથ પકડી રસ્તો ઓળંગાવ્યો? એ. શાકવાળાને, બી.
અંધને, સી ખુશાલીને કે ડી મનનને? સાચો જવાબ છે વિકલ્પ બી મનનને. હવે આપણે પૂરક વાંચન 3ના વિકલ્પ જોઈએ. પહેલો સવાલ, બાદશાહે સવારમાં તળાવ પાસે આવીને જોયું ત્યારે નવજુવાન શું કરતો હતો? એ અદેખા ચોકીદાર સાથે ચર્ચા કરતો હતો, બી બાદશાહની રાહ જોતો હતો, સી ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો કે ડી ઠંડીમાં દીવાના પ્રકાશથી તાપતો હતો? સાચો જવાબ આવશે વિકલ્પ સી ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો. બીજો સવાલ, અદેખા સિપાહીનું મોં કેમ પડી ગયું? એ એની કપટભરી નીતિ ખુલ્લી પડી ગઈ હતી, બી બિરબલે એની સામે જોયું, સી તેની તબિયત બગડી ગઈ હતી કે ડી રાજાએ તેને ધમકાવ્યો હતો? સાચો જવાબ આવશે વિકલ્પ એ એની કપટભરી નીતિ ખુલ્લી પડી ગઈ હતી. પૂરક વાંચન 4ના પ્રશ્ન જોઈએ. પહેલો સવાલ, શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવવાના છે એ વાત તાઓએ ક્યાંથી સાંભળી હતી? એ ઘરના નોકરો પાસેથી, બી વેપારીની સ્ત્રી પાસેથી, સી પાડોશી પાસેથી કે ડી કોઈ ભિક્ષુ પાસેથી? જવાબ આવશે વિકલ્પ એ ઘરના નોકરો પાસેથી. બીજો સવાલ, ભિક્ષુને પોતાની કઈ ભૂલ સમજાઈ ગઈ? એ તાઓની ભેટનો તેમણે અસ્વીકાર કર્યો હતો તે, બી પોતે નાની બાળાનું અપમાન કર્યું હતું તે, સી શેઠને ત્યાં પોતે દાગીના ભૂલીને આવ્યા હતા તે કે ડી પોતે જૂઠું બોલ્યા હતા તે? જવાબ આવશે વિકલ્પ એ તાઓની ભેટનો તેમણે અસ્વીકાર કર્યો હતો તે.